a leading local news channel of Vadodara. MGM હેલ્થકેર ચેન્નાઈએ તેની આઉટરીય ક્લિનિક સુવિધા વિસ્તૃત કરી છે. પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બરોડાના સહયોગથી લંગ એન્ડ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકની શરૂઆત કરી છે. આ વિશે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશના સૌથી સફળ કાર્ડિયોથોરેસિક અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર કે.આર. બાલકૃષ્ણનના નેતૃત્વ MGM હેલ્થકેર ચેન્નાઈમાં હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ અને મિકેનિકલ સર્ક્યુલેટરી સપોર્ટ સંસ્થાના સહયોગથી લંગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે સ્ટેટ ઓફ આર્ટ ક્લિનિકલ સેવાઓ શરૂ કરવામાં આવી છે. પ્રાણાયામ લંગ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ ડિરેક્ટર અને પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર અર્પણ શાહે જણાવ્યું હતું કે આર બાલકૃષ્ણનને કુશળતાપૂર્વક 500થી વધુ હાર્ટ અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે. તેઓ બરોડાવાસીઓને એક છત્ર હેઠળ નિષ્ણાતો દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ આપશે. સાથે ડોક્ટર સુરેશ રાવ, કેજી ડોક્ટર પ્રકાશ લુધાણી અને MGM ચેન્નાઈના ડોક્ટર સૌમિત્ર સિન્હા રોય તેમજ પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર CM શાહ, ડોક્ટર ઉમંગ શાહ અને ડોક્ટર વિહંગ શાહ સહિત બંને સંસ્થાના ટીમના સભ્યો જોડાશે. સારી સેવા આપશે માટે સરકાર અને સંસ્થાઓ અને NGOએ અંગદાનની જાગૃતિ અભિયાનને વેગ આપી રહ્યા છે. દેશમાં અંગોની માંગ અને પુરવઠા વચ્ચે વ્યાપક અંતર છે. વાર્ષિક ધોરણે લાખો લોકો ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા મૃત્યુ પામે છે, જેનું કારણ અયોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેલનેસનો અભાવ અને સૌથી અગત્યનું પ્રક્રિયા વિશેની યોગ્ય જાણકારીનો અભાવ હોઈ શકે છે. આ માટે અંગદાન માટે જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિના અંગદાનથી 9 વ્યક્તિઓની જિંદગી બચાવી શકાય છે તેમ જણાવ્યું હતું. અમારું ટાઈપ MGM હોસ્પિટલ ચેન્નઈ જોડે છે અને ધીસ ઇઝ અવર ફર્સ્ટ અટેમ્પ્ટ કે આપણે એક અવેરનેસ ડેવલપ કરીએ લંગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની. આ માધ્યમથી બહુ બધી લાઈવ્સ બચી શકે છે. એના માટે સૌથી પહેલાં અવેરનેસ ડેવલપ ઓર્ગન ડોનેશન માટે કરવાની જરૂર છે અને ઓર્ગન રિટ્રીવલ માટે. બહુ બધા લોકોને ડેથ થયા પછી ખબર નથી હોતી કે ઓલમોસ્ટ 9 લોકોની જિંદગી બચી શકીએ છીએ. એક માણસ જ્યારે એક્સપાયર થાય, જો એના ટાઈમલી આપણે ઓર્ગન હાર્વેસ્ટ કરીએ તો. અમારી ટીમ અહીંયા છે. હું પોતે ડૉક્ટર અર્પણ શાહ, ડૉક્ટર ઉમંગ શાહ, ડૉક્ટર વિહંગ શાહ, એ લોકો પલ્મોનોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ છે અમે લોકો. અને સરના નેતૃત્વના અંડરમાં અને એમની ટીમ છે ડૉક્ટર સુરેશ રાવ, ડૉક્ટર પ્રકાશ લુધાની અને ડૉક્ટર સૌમિત્ર સિન્હા રોય. એમના એક્સપિરિયન્સ દ્વારા આ બધું અમારે અહીંયા ડેવલપ કરવું છે અને ગોઈંગ ફોરવર્ડ એક પોસિબિલિટી હોઈ શકે કે આપણે અહીંયા પણ આ વસ્તુ કરી શકીએ. તો અહીંયા કેવી રીતે મેનેજ કરવામાં આવશે? હા, સૌથી પહેલાં કોઈ પણ પેશન્ટ જ્યારે આવશે ત્યારે એનું બેઝિક વર્કઅપ અને ઇવેલ્યુએશન ફોર લંગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થશે. દર મહિને ડૉક્ટર સૌમિત્ર સિન્હા અથવા ડૉક્ટર પ્રકાશ લુધાની કે જે પણ હશે એ ત્યાંથી વન્સ અ મંથ એ લોકોની ટીમ અહીંયા આવશે. એ ટાઈમે એ બધા પેશન્ટ્સને બોલાવવામાં આવશે. એ લોકોનું બેઝિક ચેકઅપ થશે અને ઇવેલ્યુએશન થશે. એના પછી જો એ પેશન્ટ્સ ફિટ હશે ટ્રાન્સપ્લાન્ટ માટે તો પછી એમને ફર્ધર એના માટે ત્યાં મોકલવામાં આવશે અને એ બધું ત્યાં ફર્ધર વર્કઅપ સરના નેતૃત્વના અંડરમાં થઈ શકશે. કોઈને ઓર્ગન ડોનેટ કરવું હોય તો એ કેવી રીતે કરી શકે? કોઈને ઓર્ગન ડોનેટ કરવું હોય એના માટે પહેલાં તો ફેમિલીની પરમિશન જોઈએ અને આપણા સિટીમાં ઘણી હોસ્પિટલો ઇન્ક્લુડિંગ પ્રાણાયામ હોસ્પિટલ નોટો દ્વારા રજિસ્ટર છે, જેમાં ઓર્ગન રિટ્રીવલ થઈ શકે એવી સર્ટન હોસ્પિટલ્સ છે. આપણી તો હોસ્પિટલ છે જ એમાં. એટલે એ આપણે ડેડ બોડીને અહીંયા લાવવી પડે અને એ ટાઈમ ફ્રેમમાં MGMની ટીમને ઇન્ફોર્મ કરવું પડે અને ગ્રીન કોરિડોર દ્વારા એ લોકોની ટીમ ત્યાંથી ફ્લાય કરીને આવે. અહીંયાથી ઓર્ગન આપણે હાર્વેસ્ટ કરીએ અને હાર્વેસ્ટ કર્યા પછી એ ઓર્ગન એ લોકો વિધિન દેટ ટાઈમ ફ્રેમ પાછો ત્યાં લઈ જાય અને ત્યાં ટ્રાન્સપ્લાન્ટનું પ્રોસીજર ચાલુ થઈ શકે. थैंक यू सर. थैंक यू. हाँ जी, जैसे मैंने बताया, कोलैबोरेशन का ये मकसद है कि हम यहाँ पर हार्ट और लंग ट्रांसप्लांट के बारे में अवेयरनेस क्रिएट करना चाहते हैं. हम लोगों को ये बताना चाहते हैं कि अगर आपका हार्ट नहीं तो फेफड़ा और दिल, इनका फंक्शनिंग इतना ख़राब हो गया कि आप बचने को उम्मीद नहीं है. आप होप मत हारिए. आज के ज़माने में ट्रांसप्लांट करके आपको बिल्कुल ठीक किया जा सकता है. तो इसलिए हम एक क्लिनिक यहाँ पर महीने में 1-2 बार एक क्लिनिक चलाएँगे, जिसकी वजह से हम जिस पेशेंट को ट्रांसप्लांट की ज़रूरत हो उनको आइडेंटिफाई करेंगे और उसके बारे में अवेयरनेस क्रिएट करके धीरे धीरे पब्लिक को इनके बारे में पता चलेगा. और दूसरी बात, यहाँ पर ऑर्गन डोनेशन का भी हमें एक्टिविटी शुरू करने का आइडिया है. जहाँ तक मेरा ख्याल है, सबसे ज़्यादा ऑर्गन डोनेशन गुजरात में अभी सूरत में होता है. सूरत यहाँ से खास दूर नहीं है. जितना एक्सीडेंट वहाँ पर होता है उतना ही यहाँ पर भी होता है.
तो ये अवेयरनेस का प्रॉब्लम है। अवेयरनेस क्रिएट करने से यहाँ पर भी ऑर्गन डोनेशन हो सकता है इस हॉस्पिटल में। तो हमारा जो भी एक्सपीरियंस है उसको शेयर करके यहाँ पर भी ऑर्गन डोनेशन हम शुरू करना चाहते हैं। अगर एक ऑर्गन डोनेट किया तो कम से कम 9 लोगों का ज़िंदगी बच सकता है। इससे अच्छा दान क्या हो सकता है। तो ये दो एक्टिविटीज़ के ज़रिए हमारा ये उम्मीद है कि अगले 1-2 साल में यहाँ पर भी ट्रांसप्लांट शुरू हो सकता है। सर, ये कोविड ने काफ़ी सारा हमको मतलब एक चैलेंजेस दिया इन टर्म्स ऑफ ट्रांसप्लांट। जैसे आपने बताया पहला आपने ट्रांसप्लांट के लंग्स का साउथ ईस्ट एशिया में पोस्ट कोविड, तो किस तरह के मतलब चैलेंजेस लाया? और चैलेंज तो वही ये कोविड का पहला ट्रांसप्लांट हमने किया था कम से कम 1 साल पहले, पिछले सितंबर में शायद। चैलेंज बहुत ज़्यादा थे। पहली बात तो था कि ये कोविड में जो लंग डैमेज होके आते हैं वो एक्मो में रहते हैं। उन्होंने हाथ पांव तक हिलाया नहीं होता 2 महीने से, उनका उंगल तक नहीं चलता, बिल्कुल मसल लॉस, वो होश में भी नहीं रहते और उनका लंग इतना फ्राइबल रहता है कि उनको छूते वो ब्लीडिंग होता है। और उस वक्त डोनेशन भी बहुत कम था। लॉकडाउन की वजह से ना एक्सीडेंट हो रहे थे, ना कोई ट्रांसपोर्ट पॉसिबल था, ना रोड से, ना ट्रेन से, ना एयर से। तो उस हालत में ट्रांसप्लांट करना, और सब लोगों को वो पीपीई पहन के करना पड़ता था। वैसे भी हम ऑपरेशन के टाइम मास्क पहनते हैं, मगर उस टाइम ये मास्क से काम नहीं होगा, क्योंकि जब हम लंग काटते हैं तो उसमें बहुत ज़्यादा वायरस होता है। तो वो पीपीई किट पहन के डबल ग्लव्स बहुत मुश्किल था, क्योंकि अब हमें अंदर स्वेट होता है। उस फिज़िकल कंडीशन में ट्रांसप्लांट करना कोई फिज़िकली चैलेंजिंग, वो भी समझिए 7-8 घंटे आप डबल ग्लव पहन के आप बाहर बाथरूम तक भी नहीं जा सकते। तो फिज़िकली बहुत चैलेंजिंग रहता है सब मेडिकल पर्सनल के लिए। और उस वक्त हमें ये भी नहीं पता था कि हमें क्या रिस्क है, क्योंकि अगर उनका कोविड टेस्ट नेगेटिव भी हो, लंग पे तो कोविड बैठा है, अगर जब ट्रांसप्लांट करते हो लंग को काट के निकालना पड़ता है। तो दुनिया में किसी को पता नहीं था कि काटने से कितना वायरस लोड निकलेगा और डॉक्टरों को और नर्सों को क्या इफेक्ट करेगा। और उस वक्त वैक्सीनेशन भी नहीं था। तो हमें अगर मेडिकल पर्सनल को कोविड आ गया तो उसका ज़िम्मेवार कौन है। सो बहुत सी कठिनाइयाँ थी, उसके बावजूद जो करना था किया। जैसे मैंने कहा, हमने कम से कम 17 ट्रांसप्लांट किए हैं, ये जो मरीज़ ठीक हो चुके हैं। सर, अभी आयुष्मान भारत में भी आपने हम पूरा कोशिश कर रहे हैं भाई साहब। जैसे मैंने कहा, हमारे स्टेट में तमिलनाडु में ये हार्ट और लंग का ट्रांसप्लांट स्टेट गवर्नमेंट सीएम इंश्योरेंस स्कीम में इंक्लूड किया है। तो हार्ट के लिए हमें 15 लाख मिलता है, लंग के लिए 20 और हार्ट लंग के लिए 25 लाख मिलता है। तो ये कोई कम रकम नहीं है। तो हमने ये पिटिशन दिया कि आयुष्मान भारत स्कीम में भी ये और सीजीएचएस में इंक्लूड होना चाहिए, क्योंकि जो डोनेट करते हैं और आम आदमी, उनको भी फ़ायदा होना चाहिए ऑर्गन डोनेशन से, कि अगर उनके रिश्तेदारों को ऑर्गन की ज़रूरत पड़े तो उनको इतना खर्चा नहीं करना पड़े। तो मेरा ये पूरा ये है कि इनको अगले 3-4 महीने के अंदर हम कोशिश करेंगे कि इनको उस स्कीम में भी इंक्लूड कर लें।